નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સમર્પિત કર્મચારીઓને જૂની મેડિકલ પદ્ધતિ નાબૂદ થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કર્મચારીઓ જે હાલના પેન્શનર કર્મચારીઓ છે તેઓને મેડિકલ માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂની પદ્ધતિ મુજબ તમામ પ્રકારની દવાઓ તેઓને મળી રહેતી હતી તથા સુવિધા પણ સારી મળી રહેતી હતી. હવે જૂની મેડિકલ પદ્ધતિ બંધ થતા નવી મેડિકલ પદ્ધતિ આવતાની સાથે જ તેઓને ગંભીર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ નહીં પણ જેનરિક દવાઓ આપીને તેઓને કામ ચલાવવાનું કહેવામાં આવે છે. આ ગંભીર આક્ષેપો વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આજ પૂર્વ કર્મચારીઓનો મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં તેઓએ બજેટ માટે ચાલતી સભા જોતા આવવાનું વધુ પસંદ કર્યું હતું, જેથી તેઓના કામ વહેલી તકે તથા ઝડપી થાય. પણ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોનીએ તેઓને 19 તારીખ પછી આવવા જણાવ્યું હતું, જેથી પોતાના પ્રશ્નોને વાંચા નહીં મળતા આખરે પૂર્વ કર્મચારીઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યો હતો. ત્યારબાદ રામધૂન બોલાવી હતી. નોંધનીય બાબત એ છે કે પાલિકાના પૂર્વ કર્મચારીઓની જૂની મેડિકલ પદ્ધતિ બંધ કરી દેવામાં આવી છે, જેથી તેઓને નવી દવાઓની આડઅસર થઈ રહી છે. આજે તેઓ માટે કઠિન સમય આવીને ઉભો થયો છે અને પાલિકા હું તેઓની વાત સાંભળવામાં અસમર્થ રહ્યો છું. તેમાં કોઈ બે મત નથી. ત્યારે જૂની મેડિકલ પદ્ધતિ કેવી રીતે બંધ કરી દેવામાં આવી તેવા પણ પ્રશ્નો તેમને મીડિયા સમક્ષ કર્યા હતા. પીઆરઓ માંથી રિટાયર થયેલો છું. 20 વર્ષ થયા. જે દવાઓ અમે લેવા જઈએ છીએ એ દવાઓ જે આપે છે એની કોઈ અસર નથી. અને અત્યારે તમે જોઈ શકો છો, આ મારે આ તો મોટું ચાંદુ થઈ ગયું છે, માથામાં થયેલું હશે. જુઓ ઈંગાડી, બીજે ઈંગાડી થઈ જશે. આ બેસતા દિવસમાં અહીંયા બી થશે. અને જે દવા લઈએ કોઈ બી મેડિસિન એની કોઈ ઇફેક્ટ થતી નથી. બીજું કે લેવા જઈએ એક વખત, આજે હું ગયો સવારે અમારા અર્બન હેલ્થ સેન્ટર પર, તો મને નંબર આપ્યો યોગિનીમાં જવા માટે. કાલે ગયો તો પાછો કર્યો યોગિનીમાં, તો ત્યાં જવું પડ્યું. ત્યાં જવા માટે રિક્ષા નથી મળતી. મોં ભાગ્યા પૈસા માગે છે 80-100 રૂપિયા. જે 20 રૂપિયામાં જવાય છે 80-100 રૂપિયા માગે છે. હવે મને જે નંબર આપ્યો છે, હું દવાખાને જઈશ, પછી 10 દિવસ પછી એમ કે ડૉક્ટર ફરી આવો, તો એ જે ફરી જવાનું ને એના માટે મારે ફરી પાછું અર્બન હેલ્થ સેન્ટરમાં જવું પડે. એક પૈસા ખર્ચવાનો, પાછો અહીં નંબર લેવાનો, પાછી ત્યાં જવાનું. ડબલ વખત જવું પડે છે. એવું નથી કે તમને એક નંબર આપી, પહેલાં એ પ્રથા હતી, એક નંબર આપ્યો ગમે ત્યારે તમે જાઓ, એનો કંઈ વાંધો નથી. શું કહો છો? જૂની નીતિમાં કોઈ જગ્યાએ અમારે રખડવું પડતું નથી. જ્યાં જઈએ ત્યાં અમને દવા મળી જતી હોય છે. કોઈ એમાં બંધન હોતું, કોઈ લિમિટ હોતી નથી ને અમે એ લેવા તૈયાર છે. પણ આજે હું ગયેલો આજે સવારે જ, તો ફક્ત ઇકોસ્પ્રિન આપી બાયપાસ કરવા માટે. એની કિંમત 14 ટેબ્લેટની ફક્ત 11 રૂપિયા કિંમત છે, એ રાખે છે. બાકી બધી જ કોઈ દવા નથી હોતી. બીજા ઘણા પેશન્ટ આવ્યા હતા. નવી રીતિમાં તો આ બધે રખડવું પડશે. અને જે પૈસા એ લોકો માગે છે પેલા દવાના, એ મળતા નથી. અમારે જાતે જવું પડશે. એ ઘરની પાસે હોય કે દૂર હોય એવું કંઈ નક્કી નથી હોતી. જ્યારે જે અમારું રેસિડન્સ છે ત્યાં આગળ ઘણી નજદીક હોય છે અને વર્ષોથી અમે લેતા, એટલે એ લોકો અમને અને હોમ ડિલિવરી આપે છે. તે આ અમારે ત્યાં આગળ એવી રીતે મળતી નથી હોમ ડિલિવરી. કીધું પણ હવે એમને જ ના મંજૂર કરી દીધું. અત્યારે મળે, હું તો પહેલાં મારાથી આવવાતું નથી. ચક્કર આવે છે, બેલેન્સ રહેતું નથી, પડી જાય છે. મારે છોકરા આવ્યો છે રિક્ષામાં. એ તો કેવી ભાઈ હશે, હું બરાબર મને ખ્યાલ નથી. એમને કીધું કે અત્યારે બધું બંધ છે, 17 તારીખ પછી તમે 17, 19 કેવી કઈ તારીખ કીધી અને ત્યાર પછી નક્કી થશે કે છે. હવે મુખ્ય રજૂઆત એવી છે કે અમે એક તો પહેલાં પહેલી કહીએ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અમે પેન્શનર કર્મચારીઓ છીએ અને ચાલુ કર્મચારીઓ પણ અમારી સાથે છે. અને હમણાં કોર્પોરેશને એક નવો નિયમ લાવ્યા છે કે ભાઈ આ જે જૂની સિસ્ટમ હતી એ બંધ કરીને નવી સિસ્ટમ ચાલુ કરી છે. એની અંદર અમારે એટલા બધા ધક્કા ખાવા પડે છે અને છતાં દવાઓ મળતી નથી. અને બીજું કે અમને જે લખીને આપેલી હોય એમડી અમારા એ દવા નહીં, પણ તમારે એની ઇક્વલન્ટ દવાઓ લેવાની. હવે આજે અમે 10 વર્ષ કે 15 વર્ષથી પેલી દવાઓ લેતા હોઈએ અને હમણાં અમે ચેન્જ કરવા જઈએ તો એના ઉપર લીધે અમારા શરીર પર બહુ અસર થાય છે. તો મેં આ વસ્તુનો પૂર્ણ બધો એ કરી લીધો. ત્યાર પછી મેં મારા
બિલ મૂક્યા, એ દવા પણ લીધી, પણ મને જે પ્રોબ્લેમ થોડા થયા એટલે મેં એ દવા બંધ કરી દીધી અને મેં મારી લીધેલી દવાનું મેં બિલ મૂક્યું. તો ગયા આમના થોડા દિવસ ઉપર મારું એ બિલ એ લોકોએ ના મંજૂર કરીને મને ટેલિફોનિક જાણ કરી કે ભાઈ તમે નિયમ પ્રમાણેની જે આ પરિપત્ર થયો છે એના આધારે લીધી નથી, તો તમને અમે આ બિલ તમારું ફાઇલે કરીએ છીએ. મેં કીધું મને વાંધો નથી, કરો, પણ હું દવા મારા જીવ માટે હું બીજી બહારથી લઈશ અને મારા પૈસે લઈશ, પણ હું આ દવા તમારી નહીં લઉં. અને એ રીતના બધી એ થયા પછી બધાની હૈયાવાળા આ જ આવી છે, અમારા કર્મચારીઓની બધાની, પેન્શનરોની. અને બીજું કે આ ઉંમરે હવે અમે 3 ધક્કા ક્યાંક કહીએ, પરિસ્થિતિ આ થયેલી છે. શું? હા, એ બી ખોટી. હા, અને પછી એના માટે એટલા બધા ધક્કા ખાવા પડે કે એક જ જગ્યા અને એક જ સ્થળેથી કોઈ એ મળતું નથી, શું દવાઓ મળતી નથી. અને આવી રીતના અમારે 10 જગ્યા, હવે આ ઉંમરે અમારે આવું કરવું પડે છે. એમાં બીપી વધી જાય, તમારે બધી જ તકલીફ થાય ને. એટલે અમે મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, પછી સ્થાયી સમિતિ ચેરમેન, વિરોધ પક્ષના નેતા, એ તમામને અમે આ રજૂઆત કરવા માટે સવારે આવીને પહેલાં જાણ કરી કે ભાઈ અમે બપોર પછી 3 વાગે તમને મળવા આવીએ છીએ. તો મેયરના પીએ છે એમને મને 2:30 વાગે ફોન દ્વારા કર્યું. મેં 2:30 વાગે ફોન કર્યો તો મને એવું કહી દીધું કે ભાઈ હમણાં હવે 19 તારીખ સુધી કોઈને મળવા દેવાના નથી, અને આગળ હવે જે કંઈ હશે તે 19 પછીથી. એટલે અમે એવું કહ્યું કે સ્થાયી સમિતિની અંદર જ્યારે આ વસ્તુ નામંજૂર કરવામાં આવી છે તો સમગ્ર સભાને જે પાવર્સ છે એના આધારે કદાચ અમારું હમણાં કામ થઈ જાય કર્મચારીઓનું. એટલા માટે અમે આજે આવી રીતના બધા ભેગા થઈને આવ્યા અને એનું આવેદનપત્ર અમે આપ્યું છે બધાને. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.